હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જેટલા પણ સેમેસ્ટર 5 અને સેમેસ્ટર 7 ના સ્ટુડન્ટ્સ છે એ લોકો માટે G2 એક હિસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ એક સારી વસ્તુ કરી છે જે આપણા છોકરાઓના ફાયદાકારક છે. કેમ કે ઘણા બધા છોકરાઓને જ્યારે ડિગ્રી પતે છે ત્યારે ફોરેન જવાનું હોય છે, કાં તો પછી IELTSની પ્રિપેરેશન કરતા હોય છે. તો એ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને તમારા માટે એક સરસ મજાનું G2 ડિસિઝન લીધો છે. આઈ હોપ સો કે એની ઉપર એ સારું નીકળે અને એ ઇમ્પ્લિમેન્ટ થાય. ઓકે, તો એના વિશેનો સર્ક્યુલર છે, એના વિશેનું આપણે આજે વાત કરવાના છીએ. અને તમે સેમેસ્ટર 5 અને સેમેસ્ટર 7માં હોવ અને તમારે જો ફોરેન જવાની ઈચ્છા હોય, જાગૃત આવાજ એક ઇનિશિયેટિવ લીધું છે. આપણી ગુજરાતની જે એક એડટેક કંપની છે કોલેજ બોલ કરીને, એ અત્યાર સુધી તમારા કરિયર પાથમાં તમને બહુ જ હેલ્પફુલ થઈ હશે. ઘણા બધા લોકોએ એમાં હેલ્પ પણ લીધેલી હશે, કઈ કોલેજમાં જવું, કઈ બ્રાન્ચમાં જવું એના માટે. હવે લોકો એક્સટેન્ડ કરી રહ્યા છે અને હવે લોકો ગ્લોબલ લેવલે જઈ રહ્યા છે. એટલે ફોરેનમાં તમારે માસ્ટર્સ કરવા જવું હોય, ફોરેન સ્ટડી માટે જવું હોય, તો એ લોકો ફ્રી ઓફ કોસ્ટ કાઉન્સેલિંગ કરી રહ્યા છે, સ્પેશિયલી જાગૃત આવાજના વિદ્યાર્થીઓ માટે. એના માટેની ગૂગલ ફોર્મની લિંક છે, હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમારે ગૂગલ ફોર્મ ભરવું તો ભરી દો. લાસ્ટ ડેટ જે છે એ 7 જાન્યુઆરી છે. જેટલા લોકો 7 જાન્યુઆરી સુધી ગૂગલ ફોર્મ ભરશે એ લોકોને જે કોલેજ બોલ એડટેક કંપની છે એમના કાઉન્સિલર તમારો કોન્ટેક્ટ કરશે અને પર્સનલી તમે ત્યાં જઈને તમે નક્કી કરી શકશો, તમે પૂછી શકશો તમારું બજેટ, તમારી રિક્વાયરમેન્ટ, તમારા એ પ્રમાણે તમને કોર્સ, કોલેજ અને કન્ટ્રી સજેસ્ટ કરી શકશે. તમારા સારા માટે ફ્રોડ ના થાય એના માટે આપણે ફ્રી ઓફ કોસ્ટ કાઉન્સેલિંગનું આયોજન કર્યું છે. જે લોકોને જવું હોય એ ગૂગલ ફોર્મની લિંક ભરી દે. લાસ્ટ ડેટ 7 જાન્યુઆરી છે. હવે આ વખતે જ્યારે તમે સેમેસ્ટર 5માં હતા અને સેમેસ્ટર 7માં હતા ત્યારે શું થયું હતું? ત્યારે એ લોકો ટેન્ટેટિવ એક્ઝામ ડેટ તમને આપી દીધી હતી અને જે એક્ઝામ ડેટ આપી હતી એ જ ડેટ ઉપર G2 સેમેસ્ટર 5 અને સેમેસ્ટર 7ની એક્ઝામ લીધી હતી. આ વખતે પણ સેમ ટુ સેમ એવું થયું છે. સેમેસ્ટર 5 ની જે લોકો સેમેસ્ટર 6માં ગયા છે અને જે લોકો સેમેસ્ટર 7 ના છે, લોકો સેમેસ્ટર 8માં ગયા છે, એ લોકોની એક્ઝામ ડેટ અને એ લોકોનું રિઝલ્ટ ડેટ પણ આ વખતે કહી દીધી છે કે તમારી ટેન્ટેટિવ રિઝલ્ટ ડેટ કઈ હશે. ઓકે, અને જે મેં કોલેજ બોલની વાત કરી હતી એ કોલેજ બોલ વેબસાઇટ છે, તમે લોકો જોઈ શકો છો. બરોબર, આપણી ગુજરાતની જ એડટેક કંપની છે, બહુ ટ્રસ્ટવર્ધી છે. જે લોકોને જવું હોય એ લોકો જઈ શકે છે. ગૂગલ ફોર્મમાં નીચે લિંક અવેલેબલ છે. આજે એકેડેમિક કેલેન્ડર છે બેટા, તમે જોઈ શકો છો. બી સેમેસ્ટર 6 10 જાન્યુઆરી સ્ટાર્ટ થાય છે, 30 એપ્રિલે કમ્પ્લીટ થાય છે, 13 મે તમારી એક્ઝામ રહેશે. જો 13 મે તમારી એક્ઝામ રહે છે અને 1 જૂને એક્ઝામ કમ્પ્લીટ થશે. ટેન્ટેટિવ ડેટ 5 ઓગસ્ટ છે. તમારા 6th સેમેસ્ટરની રિઝલ્ટ ડેટ પણ આ વખતે ડિક્લેર કરી દીધી છે. કેમ કે ઘણી બધી વાર રેમિડિયલમાં આવે છે, રીએસેસમેન્ટ આવે છે, એનું ભરવું ના ભરવું, ફલાણા ઢીમકામાં છોકરાઓ એટલા બધા હેરાન થતા હોય છે. એટલે આ વખતે એ લોકોએ રિઝલ્ટ ડેટ બી આપી દીધી છે. આપણે આશા રાખીએ કે જે ડેટ લખી છે એ ડેટે રિઝલ્ટ આવી જાય. જે ડેટ લાસ્ટ ટાઈમ લખી હતી એ ડેટ પર લોકો એક્ઝામ લીધી છે, તો એનો મતલબ કે ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ G2 ની અંદર ચાલી રહ્યા છે. એવી રીતે જે 8મું સેમેસ્ટર જે છે બેટા, 8મા સેમેસ્ટરની અંદર 10 જાન્યુઆરી સ્ટાર્ટિંગ, 30 એપ્રિલ લાસ્ટ ડેટ છે. તમારે 21 જૂને રિઝલ્ટ છે, 9 મે એક્ઝામ છે, 21 મે તમારી એક્ઝામ કમ્પ્લીટ થાય છે, 2 મે થી 7 મે ની વચ્ચે તમારી પ્રેક્ટિકલ એક્ઝામ છે. રાઈટ, તો આ 8મા સેમેસ્ટરની આપણે વાત કરી. કેમ કે જે લોકો 8મું સેમેસ્ટર કમ્પ્લીટ કરશે એ લોકો ઉતાવળમાં હશે જોબ લેવા માટે, એ લોકો ઉતાવળમાં હશે ફોરેન જવા માટે. ઓકે, તો આ અગત્યની વસ્તુ જે તમને ખબર હોવી જોઈએ કે આ વખતે રિઝલ્ટની ડેટ પણ ડિક્લેર થઈ ગઈ છે અને હિસ્ટ્રીમાં પહેલી વાર આ થયું છે. ઓકે, તો આ ડેટ્સ તમે લોકો ધ્યાનમાં રાખજો. પ્લસ જે લોકોને ફોરેન જવું હોય ગૂગલ ફોર્મની લિંક ભરે અને પર્સનલ કાઉન્સેલિંગમાં જાઓ. ફ્રી છે, એક પણ હિડન ચાર્જ નથી, સ્પેશિયલી જાગૃત આવાજના વિદ્યાર્થીઓ માટે. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.